બોટાદ સૌરાષ્ટ્ર ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીના મંત્રીએ સભાસદોના ખાતામાંથી ઉચાપત કરી હોવાની ફરિયાદ. સૌરાષ્ટ્ર ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીના મંત્રી હનીફ હમીરભાઈ કુરેશીએ સોસાયટીના પ્રમુખ સહિત 11 જેટલા સભાસદો સાથે કરી ઉચાપત. સોસાયટીના મંત્રી હનીફ કુરેશીએ સભાસદોએ આપેલ થાપણની રકમ ખાતામાં ઓછી દેખાડી ખાતામાંથી કરી ઉચાપત. સોસાયટીના મંત્રીએ પ્રમુખ સહિત 11 જેટલા સભાસદોના ખાતામાંથી કુલ ₹25,80,538ની કરી ઉચાપત. સોસાયટીના મંત્રી હનીફ કુરેશી ઉચાપ કરી સોસાયટીની ઓફિસને તાળા મારી ફરાર થયો. સૌરાષ્ટ્ર ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીના પ્રમુખ કિશોરભાઈ નરસિંહભાઈ કાપડિયાએ હનીફ કુરેશી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી અને કડક કાર્યવાહી કરવા કરી માંગ. પોલીસે હનીફ હમીરભાઈ કુરેશી વિરુદ્ધ વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. કિશોરભાઈ નરસિંહભાઈ કાપડિયા, સૌરાષ્ટ્ર ક્રેડિટ સોસાયટીના ચેરમેન. તમે બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, શું છે વિગત? એ એફડી વિશે છે, એમાં ઉચાપત થયેલી છે. કોના દ્વારા ઉચાપત કરવામાં આવી છે? મેનેજર તરફથી હનીફભાઈ કુરેશી. કેટલા લોકોના પૈસા અંદર હલવાના છે? ટોટલ કેટલા પૈસા? મારા પોતાના પૈસા છે અને બીજા અન્ય લોકોના પૈસા છે. કેટલા પૈસા? મારા પોતાના 8 લાખ આજુબાજુ છે અને બીજા અન્યના થઈને બધાના થઈને 25 લાખની ઉપર થોડાક છે. તમારી માંગ શું છે? બધાના પૈસા પાછા પડે મળી રહે. આજે ક્રેડિટ સોસાયટી છે કયા વિસ્તારમાં આવેલી છે અને શું નામ છે? સ્ટેશન રોડ ઉપર આવેલી છે અને દેના બેંકની સામે આવેલી છે સૌરાષ્ટ્ર ક્રેડિટ સોસાયટી.